वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની દસમ સ્કંદની કથાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની દસમ સ્કંદની કથાની અંદર આપણે વેણુ ગીતની કથા જે છે એ શ્રવણ કરી અને 21મા અધ્યાયની પૂર્ણાહુતિ કરી। હવે આજે આપણે 22મા અધ્યાયની અંદર દસમ સ્કંદના 22મા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ છીએ। દસમ સ્કંદના 22મા અધ્યાયની અંદર ચીરહરણની લીલા જે છે એ જોવા મળે છે અને સાથે સાથે આ ચીરહરણની લીલાનો ખુલાસો પણ આપણે આ પ્રવચનની અંદર શ્રવણ કરશું। સુખદેવજી મહારાજ કહે છે, हेमंते प्रथमे मासी नंद व्रज कुमारी कहा चेरूर हविष्यम भुंजानः कात्यायन्यर चनव्रतम। अर्थात के हे परीक्षित, हवे हेमंत ऋतु आवी तेना पहला ज महीनामां अर्थात माक्षर मासमां नंद बावाना व्रजनी कुमारिकाओ कात्यायनी देवीनी पूजा अने व्रत करवा लागी। ते मात्र हविष्यानद भक्षण करती हती। हे राजन, ते कुमारी कन्याओ पूर्व दिशानु क्षितिज लाल थता थता यमुना जळमां स्नान करी लेती अने किनारा पर देवीनी रेतीनी मूर्ति बनावीने सुगंधित चंदन पुष्पोना हार, जात जातना नैवेद्य, धूप दीप, नानी मोटी भेट वस्तुओ, प्रवाल, फल अने चोखा वगैरे थी तेमनी पूजा करती हती। अने साथे साथे तेओ कहती, कात्यायनी महामाये महायोगिन्यधीश्वरी नंद गोप सुतम देवी पतिम में कुरुते नमः। हे कात्यायनी देवी, हे महामाया, हे महायोगिनी, हे बधानी एकमात्र स्वामीनी, तमे नंद नंदन श्री कृष्ण ने अमारा पति बनावी दो। हे देवी, अमे तमारा चरणों में नमस्कार करीए छे। आ प्रमाणेनो मंत्रनो जप करीने ते कुमारिकाओ देवीनी आराधना करती हती। भक्तो, व्रजनी आ कुमारिकाओ कात्यायनी देवीनी आराधना करे छे। एना आराधनानो उद्देश्य शुं छे? तो आराधनानो उद्देश्य केवल ने केवल नंद नंदन श्री कृष्ण भगवान अमारा पति थाय ए ज एनो उद्देश्य छे। भक्तो, आ प्रमाणेनी कुमारिकाओनी आराधना जोईने केटलाक लोको व्रजनी आज कुमारिकाओ जे छे तेना पर प्रश्नार्थ करे छे। तेओ कहे छे कि आ व्रजनी कुमारिकाओए कात्यायनी देवीनी आराधना करी अन्याश्रय करेलो छे, परंतु ए लोकोना आ तर्कनो उत्तर आपता आचार्य श्री वल्लभाचार्य जी सुबोधिनी जी टीकानी अंदर कहे छे कि कात्यायनी देवीए कोई पण जातनो अन्याश्रय करेलो नथी। कारण के श्री कृष्ण भगवान
એ શક્તિમાન છે અને કાત્યાયની દેવી જે છે એ એમની શક્તિ છે. એટલે ગોપીઓએ શક્તિમાનને પ્રાપ્ત કરવા માટે એમની શક્તિની આરાધના કરેલી છે અને એ શક્તિની આરાધના દ્વારા કેવલ શક્તિમાનની જ આરાધના થઈ જાય છે. એટલે ગોપીઓએ કોઈ પણ જાતનો અન્યાશ્રય કરેલો નથી એવું આચાર્ય શ્રી વલ્ભાચાર્યજી સુબોધિનીજી ટીકાની અંદર કહી રહ્યા છે. બીજી એક વાત, હરિવંશની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે તમારા આરાધ્ય દેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણની સ્મૃતિ ચિરંજીવી રાખવા માટે તમે અન્ય દેવતાઓનું આરાધન કરી શકો છો, પરંતુ એ આરાધનની અંદર કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોવો જોઈએ. કેવલ મનની અંદર એવી જ ઈચ્છા હોય કે હું જે દેવતાની આરાધના કરું છું એ દેવતા મારા પર પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈને મને મારા ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ વિશે સ્મૃતિ અખંડ રહે એવો આશીર્વાદ આપે. તો આ પ્રમાણે જો આરાધન કરવામાં આવે તો ત્યાં અન્યાશ્રય નથી થતો. એટલે ગોપીઓએ કાત્યાયની દેવીની આરાધના કરી એમાં કોઈ પણ જાતનો અન્યાશ્રય નથી. એક મહિના પર્યંત વ્રજની કુમારિકાઓએ આ પ્રમાણે કાત્યાયની દેવીની આરાધના કરી. વ્રતના અંતે તેઓ બધી વ્રત પૂર્ણ થઈ ગયા બાદ પોતાના વસ્ત્રને યમુના કિનારે મૂકે છે અને નગ્ન થઈને સ્નાન કરવા માટે યમુનાજીની અંદર પ્રવેશ કરે છે. એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે સમસ્ત જીવ માત્રને કર્મનું ફલ આપનારા છે, તેઓ પોતાના ગોપ મિત્રોની સાથે તે સ્થાન પર આવી ચડે છે. ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે કે જે કુમારિકાઓ મને પતિ ભાવે પ્રાપ્ત કરવા માટે કાત્યાયની દેવીનું આરાધન કરે છે અને વ્રતના અંતે મર્યાદા ભંગ કરીને યમુના જલની અંદર નગ્ન સ્નાન કરી રહી છે, એટલે એ બધી જ કુમારિકાઓના વસ્ત્ર જે છે એ લઈને સમીપમાં રહેલા એક વૃક્ષની ઉપર ચડી જાય છે અને પછી ત્યાંથી સાદ કરે છે કે હે કુમારિકાઓ, તમારે તમારા વસ્ત્ર જોઈતા હોય તો મારી પાસે આવીને લઈ જાઓ. ભક્તો, શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે આજ્ઞા કરવામાં આવેલી છે કે જલની અંદર ક્યારેય નગ્ન સ્નાન ન કરવું, અર્થાત કે નગ્ન થઈને ક્યારેય પણ સ્નાન કરવું જોઈએ નહીં. મનુ મહારાજ મનુસ્મૃતિમાં 4:45 અંદર કહે છે, ન નગ્ન સ્નાનમાં આચરેત. સુશ્રુત સંહિતાના ચિકિત્સા ખંડની અંદર 24:100 અંદર કહ્યું છે, ન નગ્ન પ્રવિશેત જલમ, કે નગ્ન થઈને જલની અંદર ક્યારેય પણ પ્રવેશ કરવો જોઈએ નહીં. સ્કંદ પુરાણની અંદર સ્કંદ કહે છે, નગ્ન સ્નાનમ ન કુર્વીત, ક્યારેય પણ નગ્ન સ્નાન કરવું જોઈએ નહીં. મહાભારતના અનુશાસન પર્વના 104મા અધ્યાયના 51મા શ્લોકની અંદર પણ કહ્યું છે, ન નગ્ન કરહિચિત સ્નાના યાત. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ સ્પષ્ટ રૂપે આજ્ઞા કરેલી છે, છતાં પણ જેની ઉંમર કેવલ 5 વર્ષની છે, જેને શાસ્ત્રોનું જ્ઞાન જ નથી, એવી વ્રજની ગોપ કુમારિકાઓ પોતાના વસ્ત્ર કિનારા પર મૂકીને નગ્ન થઈને યમુના જલની અંદર પ્રવેશ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણની
વાત સંભળાઈ એટલે એમણે જોયું કે નંદનંદન શ્રી કૃષ્ણ અમારા વસ્ત્ર લઈને વૃક્ષની ઉપર ચડી ગયા છે. એમણે નદીમાંથી ઊભા જ શ્રી કૃષ્ણની અનુનયી વિનંતી કરી કે તમે અમને કૃપા કરીને અમારા વસ્ત્ર આપી દો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે વસ્ત્ર જોઈતા હોય તો તમે બધી બહાર આવો અને આ વસ્ત્ર લઈ જાઓ. ઘણી વિનંતી છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એ વસ્ત્ર આપતા નથી ત્યારે વ્રજની એ કુમારિકાઓ શીત ઋતુ હોવાથી ધ્રુજતી નદીમાંથી બહાર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ તે વખતે વૃક્ષ ઉપરથી નીચે આવી જાય છે અને ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, તમે જે વ્રત લીધું હતું તેને બરાબર તમે નિભાવ્યું છે, તેમાં કોઈ સંદેહ નથી. પરંતુ આ વ્રત દરમિયાન તમે વસ્ત્રહીન થઈને જલમાં સ્નાન કર્યું છે, તેનાથી જલના અધિષ્ઠાતા દેવ વરુણનો અને યમુનાજીનો તમે અપરાધ કરેલો છે. તેથી હવે આ દોષના નિવારણ માટે તમે તમારા હાથ જોડીને માથા ઉપર મૂકો અને તેમને નમીને પ્રણામ કરો, ત્યાર પછી તમારા વસ્ત્ર લઈ જાઓ. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને તે વ્રજકુમારિકાઓ એવું જ સમજી કે ખરેખર વસ્ત્રહીન અવસ્થામાં સ્નાન કરવાથી અમારા વ્રતમાં ઉણપ રહી ગઈ. તેથી તેની નિર્વિઘ્ન પૂર્તિ માટે તેમણે સમસ્ત કર્મોના સાક્ષી શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા, કારણ કે તેમને નમસ્કાર કરવાથી જ બધી ઉણપ અને અપરાધોની નિવૃત્તિ થઈ જાય છે. વ્રજની કુમારિકાઓએ વરુણદેવને કે યમુનાજીને પોતાના અપરાધ બદલ નમસ્કાર નથી કરેલા, પરંતુ એમણે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા છે. કારણ કે એ જાણતી હતી કે શ્રી કૃષ્ણને નમસ્કાર કરવા માત્રથી બધી ઉણપો જે છે અને બધા જ અપરાધો જે છે એ નિવૃત્ત થઈ જાય. અને આ વાત જે છે એ શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદની અંદર વામન અવતારની કથાની અંદર જોવા મળે છે. ત્યાં શુક્રાચાર્યજી વામન ભગવાનની સ્તુતિ કરતા સ્પષ્ટ રૂપે કહે છે કે યજ્ઞની અંદર જે ત્રુટિ આવે છે એ કેવલ તમારું નામ સ્મરણ કરવા માત્રથી હે પ્રભુ એ બધી ત્રુટિઓ જે છે પૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે અહીં પણ વ્રતની અંદર વ્રજકુમારિકાઓ મર્યાદાનું ઉલ્લંઘન કરી નગ્ન સ્નાન કરતી હતી અને એને લઈને વ્રતની અંદર ઉણપ આવતી હતી, તો એમણે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કરી લીધા અને જે વ્રત ભંગ થઈ જવાનું હતું એ વ્રત જે છે એ પૂર્ણ થઈ ગયું. જ્યારે યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે બધી જ કુમારિકાઓ મારી આજ્ઞા પ્રમાણે પ્રણામ કરી રહી છે, ત્યારે તે બહુ જ પ્રસન્ન થયા. તેમના હૃદયમાં કરુણા ઉભરાઈ આવી અને તેમણે ગોપીઓના વસ્ત્રો પાછા આપી દીધા. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, શ્રી કૃષ્ણે કુમારિકાઓની બહુ જ કસોટી કરી, લજા ત્યજાવી, છળભરી વાતો કરી અને કઠપૂતળીની જેમ તેમને નચાવી, ત્યાં સુધી કે તેમના વસ્ત્રો પણ હરી લીધા. છતાં તે ભગવાન પર નારાજ ન થઈ. તેમની આવી ચેષ્ટાઓને દોષ ન માન્યો, બલકે પોતાના પ્રિયતમના સંગથી તે વધારે પ્રસન્ન થઈ ગઈ. પરીક્ષિત, ગોપીઓએ પોતપોતાના વસ્ત્રો પહેરી લીધા, પરંતુ શ્રી કૃષ્ણે તેમના ચિત્તને એ રીતે વશ કરી રાખ્યું હતું કે તે ત્યાંથી એક ડગલું પણ આગળ ચાલી શકી નહીં. પોતાના પ્રિયતમના સમાગમ માટે સજીને તે તેમની તરફ લજ્જાયુક્ત દ્રષ્ટિથી નિહાળતી રહી. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે તે વ્રજની કુમારિકાઓ તેમના ચરણ કમળોના સ્પર્શથી અતિશય મોહિત થઈ ગયેલી છે અને કેવલ
આ બધી જ કુમારિકાઓએ તેમના ચરણ કમળોના સ્પર્શની કામનાથી આ વ્રત કર્યું હતું. અમને તેમના જીવનનો આ જ એકમાત્ર સંકલ્પ છે. ત્યારે તેમના પ્રેમને વશ થઈને ખાંડણિયા સાથે પણ બંધાઈ જનારા ભગવાને તેમને કહ્યું કે મારી પરમ પ્રેયસી કુમારિકાઓ, હું તમારો સંકલ્પ જાણું છું કે તમે મારી પૂજા કરવા ઈચ્છો છો. હું તમારી આ ઈચ્છાનું અનુમોદન આપું છું. તમારો આ સંકલ્પ સત્ય થશે. તમે મારી પૂજા કરી શકશો. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ કુમારિકાઓને આશીર્વાદ આપ્યું. તેથી કુમારિકાઓ, હવે તમે પોતપોતાના ઘરે જાઓ. તમારી સાધના સિદ્ધ થઈ ગઈ છે. તમે આવનારી શરદ ઋતુની રાત્રિમાં મારી સાથે વિહાર કરશો. હે સતીઓ, એ જ ઉદ્દેશ્યથી તો તમે લોકોએ આ વ્રત અને કાત્યાયની દેવીની પૂજા કરી હતી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું. એટલે બધી જ વ્રજની કુમારિકાઓ જે છે એ પોતે પોતાના વ્રતની પૂર્ણાહુતિ કરી ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરી પોતાના ઘરે ગઈ. ભક્તો, જે કુમારિકાઓએ આ કાત્યાયની દેવીનું વ્રત કરેલું હતું એનો પૂર્વજન્મ પણ જે છે એ જાણવા યોગ્ય છે. ગર્ગ સંહિતાની અંદર માધુર્ય ખંડની અંદર બીજા અધ્યાયની અંદર આ બધી જ કુમારિકાઓના પૂર્વજન્મ વિશે ગર્ગાચાર્યજીએ વાત કરેલી છે. વાત એવી હતી કે ભગવાન શ્રી રામ માતા પિતાની આજ્ઞાથી દંડકારણ્યની અંદર 14 વર્ષનો વનવાસ ભોગવવા માટે માતા જાનકી અને લક્ષ્મણજીને લઈને જાય છે. એ વખતે દંડકારણ્યની અંદર રહેતા બધા જ ઋષિ મુનિઓ જે છે તે ભગવાન શ્રી રામનું રૂપ જોઈને અતિશય મોહિત થઈ જાય છે. અને એ લોકો મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, કાશ અમે પણ જો સ્ત્રી હતે તો અમે બધા પણ તમારી સાથે રમણ કરતે. જેના મન જે છે મરી ચૂકેલા છે, જે ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી છે, તેની ઈચ્છા થઈ ગઈ છે. કારણ કે ભગવાનનું રૂપ એટલું બધું મનોહર હતું. અને ભગવાન શ્રી રામે તે વખતે મનોમન એ બધા જ ઋષિ મુનિઓનો સંકલ્પ જે છે એ પૂર્ણ કરેલું હતું. અને એમને એવા આશીર્વાદ આપેલા હતા કે હવે પછી કૃષ્ણ અવતારની અંદર તમે બધી જ વ્રજની અંદર ગોપી તરીકે પ્રગટ થશો અને ત્યાં હું તમારો મનોરથ પૂર્ણ કરીશ. આ પ્રમાણે ભગવાન શ્રી રામે એઓને આશીર્વાદ આપેલો હતો. ત્યારબાદ એ બધા જ ઋષિ મુનિઓ જે છે એ કાળે કરીને દેહ ત્યાગ કરે છે. અને એ બધા જ ઋષિ મુનિઓનો જન્મ જે છે એ વંગ દેશની અંદર એક મંગલ નામના અતિશય ધનાઢ્ય ગોપનેતા જન્મ થાય છે. આ મંગલ નામનો ગોપ જે છે ને એ અતિશય ધનાઢ્ય હતો. એને 5000 તો પત્નીઓ હતી. પરંતુ દૈવ યોગથી એનું બધું જ ધન જે છે એ સમાપ્ત થઈ જાય છે. એની પાસે જે ગૌધન હતો એ ગૌધન ચોરો જે છે એ લૂંટીને લઈ જાય છે. કેટલીક ગાયો જે છે એને રાજા જે છે એ હરણ કરીને લઈ જાય છે.
પોતાના ઘરે પોતાની જે પત્નીઓ હતી એના થકી કેટલીય કન્યાઓ જે છે એ પ્રગટ થઈ હતી. પુષ્ટિ માર્ગના ગ્રંથની અંદર તો સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ મંગલ નામનો જે ગોપ હતો તેને 16,000 કન્યાઓ પ્રગટ થઈ હતી. અર્થાત કે 16,000 કન્યાઓ જે છે એ એને ત્યાં જન્મને ધારણ કરતી હતી, કારણ કે 5,000 તો એને પત્નીઓ હતી અને 5,000 પત્નીઓ થકી 16,000 કન્યાઓનું પ્રાગટ્ય થયું હતું. હવે આટલી બધી કન્યાઓનું મારે પોષણ કેવી રીતના કરવું? આ મંગલ નામનો જે ગોપ જે છે એ મનોમન ચિંતા કરવા લાગ્યો કે હવે શું કરવું, કારણ કે હંમેશા પિતાને કન્યાના લાલન પાલનની ચિંતા થતી હોય છે. એટલે આ મંગલ નામનો ગોપ જે છે એ પણ ચિંતા કરવા લાગ્યો. એવા જ સમયની અંદર એક દિવસની વાત છે. મથુરા મંડલની અંદર રહેતો એક ગોપ એના ઘરે આવ્યો. આ ગોપ તીર્થયાત્રા કરવા માટે પૃથ્વીની ઉપર વિચરણ કરતો હતો અને એકાએક તે વંગ દેશમાં આ મંગલ નામના ગોપને ત્યાં આવે છે. આ ગોપનું નામ છે જય. આ જય જે છે એ બુદ્ધિમાનોની અંદર શ્રેષ્ઠ હતો અને પાછો વૃદ્ધ પણ હતો. અને એના મુખથી મંગલે વ્રજની અંદર નિવાસ કરીને રહેતા નંદરાયજીના વૈભવના વખાણ સાંભળ્યા. એટલે આ મંગલ જે છે એ જય નામના ગોપને કહે છે કે ભાઈ, પ્રથમ તો મારી પાસે ખૂબ ધન હતું, પરંતુ દૈવ યોગથી અત્યારે બધું જ ધન જે છે સમાપ્ત થઈ ગયું છે અને મારા ઘરે આ 16,000 કન્યાઓ છે, એનું પાલન પોષણ મારે કેવી રીતના કરવું? તમે મારી સહાય ન કરો. મારી આ 16,000 કન્યા જે છે તેને હું નંદરાયજીની સેવાની અંદર સમર્પિત કરું છું. તમે નંદરાયજીને જઈને કહેજો કે મંગલ નામના ગોપને ત્યાં આ 16,000 કન્યાઓ પ્રગટ થયેલી છે. અત્યારે એની પરિસ્થિતિ એટલી બધી સાધારણ થઈ ગયેલી છે કે એનું પાલન પોષણ કરી શકે એમ એ નથી. માટે આ બધી જ કન્યાને તમારા ઘરે તમે સેવામાં રાખજો. મંગલ ગોપની વાત સાંભળી જય ગોપ જે છે એ મંગલ ગોપને આશ્વાસન આપે છે અને બધી જ કન્યાઓને લઈને એ નંદરાયજીની પાસે આવે છે. નંદરાયજી પોતે પરોપકારી વૃત્તિના હતા. જય ગોપે મંગલ ગોપની બધી જ વાત નંદરાયજીને કહી. નંદરાયજી કહે છે કે ભલે, અમારા ઘરે 9 લાખ ગાયો છે અને સેવકોની તો અમારે જરૂરત છે, માટે આ બધી જ કન્યાઓ અમારા ઘરે ભલે રહે. અહીં રહીને એ ગાયોની સેવા કરે તો બહુ ઉત્તમ છે. ત્યારબાદ નંદરાયજી છે એ આ 16,000 કુમારિકા કન્યાઓ જે છે તેના પાલન પોષણની જવાબદારી ઉઠાવે છે. એને પોતાના ગોષ્ઠની અંદર સેવા કરવા માટે એ નિયોજે છે. અને આ નંદ રાયને ત્યાં રહેલી જે ગોપ કુમારિકાઓ જે છે
એને ભગવાન શ્રી કૃષ્ણના રૂપ પર અતિશય આસક્તિ થઈ જાય છે. કારણ કે એમને પૂર્વની અંદર પણ ભગવાન શ્રી રામે વરદાન આપેલું હતું. એટલે માટે આ કુમારિકાઓ માક્ષર માસની અંદર 1 મહિનો પર્યંત કાત્યાયની દેવીની આરાધના કરે છે. અને એ લોકો કાત્યાયની દેવીને પ્રાર્થના કરે છે કે આ નંદરાયના પુત્ર શ્રી કૃષ્ણ જે છે એ જ અમારા પતિ થાય. અને એની પ્રાર્થનાનો સ્વીકાર કરી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમને એમના કર્મનું ફલ આપવા માટે યમુના પુલિન પર પધારે છે અને એમને આશીર્વાદ આપે છે કે હવે પછી જ્યારે શરદ ઋતુ આવશે તો શરદ ઋતુની રાત્રિની અંદર તમારો હું અંગીકાર કરીશ અને તમારી સાથે હું રમણ કરીશ. એટલે આ કુમારિકાઓ જે છે એ પૂર્વજન્મની અંદર દંડકારણ્યની અંદર રહેતા મહર્ષિઓ હતા અને શ્રી રામનું રૂપ જોઈને એ લોકો મોહિત થઈ ગયા હતા અને મનોમન ભગવાન શ્રી રામને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપ અમારો અંગીકાર કરો, આપ અમારો સ્વીકાર કરો. અને એટલે માટે ભગવાન શ્રી રામ એમને વરદાન આપે છે અને એ જ બધા ઋષિઓ બીજા જન્મની અંદર વંગ દેશની અંદર મંગલ નામના ગોપને ત્યાં પ્રગટ થાય છે અને પછી એ નંદરાયજીના ઘરે આવે છે. આ પ્રમાણેની કથા ગર્ગ સંહિતાની અંદર માધુર્ય ખંડ અધ્યાય 2 માં જોવા મળે છે. કેટલાક તાર્કિકોને ભગવાનની આ નિર્દોષ લીલાની ઉપર પણ શંકા થાય છે કે ભગવાને આ અનુચિત કાર્ય કરેલું છે. અર્થાત કે ભગવાન વ્રજકુમારિકાઓના વસ્ત્ર લઈને વૃક્ષ પર ચડી ગયા એ કાર્ય બહુ જ અનુચિત છે. તો એવા એ તાર્કિકોની કોરી કલ્પના જે છે, જે તાર્કિકો કેવલ તર્ક કરવામાં જ માને છે, જેઓ અગાડ પછાડનો કોઈ વિચાર કરતા નથી, જે ગ્રંથની અંદર આ લીલા લખાયેલી છે એ ગ્રંથનું પણ આ લોકોએ અધ્યયન કરેલું હોતું નથી અને ભગવાનની તરફ આંગળી ચીંધતા હોય છે. તો એવા એ કોરા તર્ક કરનારાઓને હવે પછીની કથાની અંદર હું શાસ્ત્રના માધ્યમથી અને લૌકિક રીતે પણ એને ઉત્તર આપીશ. અર્થાત કે એ લોકોની કોરી કલ્પના જે છે તેનો આપણે ઉત્તર આપશું કે ભગવાનની આ લીલા જે છે એ સંપૂર્ણપણે નિર્દોષ છે, એમાં કોઈ પણ જાતનો દોષ નથી. તો હવે પછીની કથાની અંદર કેટલાક તાર્કિકો જે ભગવાનની આ વસ્ત્રહરણની લીલાની ઉપર જે તર્ક કરે છે એ તર્કનો હું શાસ્ત્રો મુજબ ઉત્તર આપીશ. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.